નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બધા કુશળ મંગળ હશો, ઘરે સેફ હશો, સુરક્ષિત હશો, ઘરે બધા મહેનત કરતા જશો એવી આપણે આશા રાખીએ છીએ. તો હવે આપણે જે લાસ્ટ લેક્ચરમાં જે કેટલાક એક્ઝામ્પલ્સની ડિસ્કશન કરેલી છે મિત્રો, અથવા જે મતલબ લાસ્ટમાં ટોપિક મળેલા છે, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ કોને કહેવાય અથવા એને લગતા એક્ઝામ્પલ્સની જે ચર્ચા કરેલી છે. તો સ્વાધ્યાયના જે એક્ઝામ્પલ્સ ચાલે છે આપણે એમાં સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સમાં દાખલા નંબર 2.7 લાસ્ટમાં આપણે જોયો તો પણ વચ્ચે એક એક્ઝામ્પલ આપણે બાકી રાખેલો છે કે સ્વાધ્યાયનો 2.6 મિત્રો એકદમ બિલકુલ ધ્યાનથી વિચારવાનું, જાતે આપણે પ્રેક્ટિસ કરવાની, એક્સરસાઇઝના જે પણ એક્ઝામ્પલ્સ છે જાતે પ્રેક્ટિસ કરશો, ફટાફટ આવડી જશે તમને. તો એમાં એવું છે કે દરેક ફોટોનની ઉર્જા ગણો, દરેક ફોટોનની ઉર્જા ગણો કે જે, ચલો એમાં લખી દઈએ આપણે નંબર 1. આપણે દરેક ફોટોનની ઉર્જા ગણવાની છે કે જેમાં નંબર 1 છે આપણી પાસે 3 × 10⁻15 હર્ટ્ઝ આવૃત્તિને અનુરૂપ પ્રકાશ આપે છે. આવૃત્તિને અનુરૂપ પ્રકાશ આપે છે. ચલો એક એમાંથી આપણે ઉર્જા ગણવાની છે. અને નંબર 2 છે આપણી પાસે તરંગ લંબાઈ 0.50 એંગસ્ટ્રોમ ધરાવે છે એવું વિકિરણ કે જે તરંગ લંબાઈ 0.50 એંગસ્ટ્રોમ ધરાવે છે. તો બિલકુલ એકદમ સરળ અને સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો. આ એક્ઝામ્પલમાં આપણને એવું કહેવા માંગે છે કે આપણી પાસે બે જુદા જુદા કેસ આપેલા છે અને એ બંને જુદા જુદા કેસ જે આપેલા છે એની સાથે સંકળાયેલી ઉર્જા ગણવાની છે. એમાં પહેલું એવું કીધું છે આવૃત્તિ આપેલી છે. જો આવૃત્તિ આપેલી હોય અને ઉર્જા ગણવાની થાય મિત્રો તો એકદમ સિમ્પલ છે. આપણી પાસે ફોર્મ્યુલા, પહેલાનો આન્સર આપણે લખી દઈએ E = h. સિમ્પલ ફોર્મ્યુલા છે કે આપાત જે ફોટોન અથવા તો કોઈ ફોટોન હોય એ ફોટોનની ઉર્જા એ એની આવૃત્તિના સમપ્રમાણમાં હોય અને h ના મલ્ટીપ્લિકેશનમાં હોય. તો h એટલે પ્લાન્ક અચળાંક છે જેનું વેલ્યુ છે 6.626 × 10⁻34. આવૃત્તિ આપણને આપેલી છે 3 × 10⁻15. તો = આ બંનેનો ગુણાકાર કરીશું મિત્રો. 6 × 18 એટલે 19 પોઈન્ટ સમથિંગ આવશે. 6.626 × 3 એટલે 19.878. 19.878 ગુણ્યા 10 ની ઘાત જો અહીંયા -34 છે, 15 છે. -34 અને 15 એટલે -19 આવશે. અથવા એવું પણ લખી શકાય = 1.9878 into 10⁻80 જૂલ. આટલી ઉર્જા હશે ક્યારે કે જ્યારે આપણને જે ફોટોન આપેલો છે એની આવૃત્તિ 3 × 10⁻15 હર્ટ્ઝ હશે ત્યારની વાત છે. તો સિમ્પલ આવડી છે. ચલો એની સાથે બીજો ક્વેશ્ચન પણ સોલ્વ કરી લઈએ. આઈ હોપ કે બધા એકદમ ઇઝીલી સમજતા હશો આ વસ્તુને. અને જ્યારે પણ તમે સમજો છો તો એ વિડીયોને પોઝ કરી અને ચોપડામાં પણ લખતું રહેવાનું મિત્રો. એટલે ફરી શું થાય, ફરી જ્યારે આપણે રિવાઇઝ કરવાની ઈચ્છા થાય, જ્યારે ફરીથી ક્વેશ્ચન જોવાની ઈચ્છા થાય તો ફરી આપણે વિડીયો ઓપન ના કરવો પડે, એ ચોપડામાંથી આપણે ગણી શકીએ. તરંગ લંબાઈ 0.50 એંગસ્ટ્રોમ ધરાવે છે તેની ઉર્જા ગણો. તો તરંગ લંબાઈ જો લેમ્બડા બરાબર 0.50 એંગસ્ટ્રોમ હોય મિત્રો તો એને એવું પણ લખી શકાય 0.50 × 10⁻10 મીટર થઈ શકે. અથવા એવું પણ થાય 5 × 10⁻11 મીટર એવું પણ થઈ શકે. 5 × 10⁻11 મીટર. હવે ચલો E = hc/λ. E = hc/λ. h કેટલા તો 6.626 × 10⁻34 થાય. c આપણને ખબર છે પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ મીટરમાં લઈએ એટલે આનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ છે. ચલો ડિવાઇડેડ બાય લેમ્બડા 5 × 10⁻11 મીટર. તો જો કેલ્ક્યુલેશન કરીએ આપણે કે ભાઈ 6.626 × 3 ડિવાઇડેડ બાય 5 તો 3.9756 3.9756
3.9756 into 10 raised to power કેટલી થશે? આ -11 છે, -11 ઉપર જાય તો +11, 11 ને 8 કેટલા થાય? 19, 19 માઈનસ 34, એટલે એવું લખી શકાય -15 જૂલ. E બરાબર 3.9756, એપ્રોક્સિમેટલી 3.98 પણ લખવું હોય તો અહીંયા લખી શકાય મિત્રો. તો 3.9756 ગુણ્યા 10 ની -15 થશે મિત્રો. ઓકે, ચલો તો અહીંયા આપણે -26 ફરી એકવાર જોઈ લઈએ ઘાતમાં મિત્રો. અહીંયા આપણે -11, 11 ને 8 19, 19 -34 એટલે બરાબર છે. એક્ઝામ્પલ્સ એકવાર વેરીફાઈ કરી લઈએ મિત્રો, સોરી આન્સર્સ વેરીફાઈ કરી લઈએ. પહેલાનો આન્સર 1.98 ગુણ્યા 10 ની -18 જો રોકે આવી ગયો છે. 3.98 ગુણ્યા 10 ની ઓકે. હવે તો આ પ્રકારે જ્યારે પણ આપણને આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈ આપેલી હોય તો એના પરથી આપણે ઉર્જા શોધી શકીએ મિત્રો. અહીંયા એક ધ્યાન રાખવાનું કે અહીંયા એક્ઝામ્પલમાં શું ચેન્જ થઈ શકે. આ પ્રકારના એક્ઝામ્પલમાં આપણને એવું પૂછાય કે આમાં ચેન્જ કરીને શું પૂછાય પ્રશ્ન છે. જો આના આ જ પ્રકારના એક્ઝામ્પલ પૂછવાના થાય બધા તો અહીંયા આવૃત્તિ તમને બદલે તો તમારો જે જવાબ છે ઉર્જા બદલાઈ જાય. અહીંયા તરંગ લંબાઈ બદલાય તો અહીંયા બદલાઈ જાય. અહીંયા 50 એંગસ્ટ્રોમ આપ્યું હોય તો અહીંયા જવાબ બદલાઈ જાય. અહીંયા 100 એંગસ્ટ્રોમ આપ્યું હોય તો જવાબ બદલાઈ જાય. મતલબ કે રકમ બદલી શકે. રીત જે મેથડ છે તો આ જ આવશે મિત્રો. એટલે રકમ બદલે તો પણ આપણને મેથડમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. ઓકે, તો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 2.6 2.7 ઓલરેડી ભણી ગયા છીએ મિત્રો. એટલે એના પછીનો જે એક્ઝામ્પલ છે આપણે સ્વાધ્યાયનો એ 2.7 ફરી હું કહું છું ભણી ગયા છીએ મિત્રો. તો 2.8 સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 2.8 એ કયા પ્રકાર છે? એક પ્રકાશ જેની તરંગ લંબાઈ 4000 પિકોમીટર છે, જેની તરંગ લંબાઈ લેમ્બડા આપણને આપેલું છે 4000 પિકોમીટર છે. અને પિકોમીટર છે તો એને મીટરમાં કન્વર્ટ કરવા માટે આપણને ખબર છે કે 10⁻12 મીટર થાય. આ પ્રકાશના ફોટોનની સંખ્યા જણાવો. એનો મતલબ કે આ જે પ્રકાશ છે આપણી પાસે, આ પ્રકાશના ફોટોનની સંખ્યા જણાવો. ફોટોનની સંખ્યા જણાવો. એની ઉર્જા આપેલી છે મિત્રો આમાં રકમમાં. હા, અને એવું કીધેલું છે કે આ જે પ્રકાશ જેની તરંગ લંબાઈ 4000 પિકોમીટર છે તે 1 જૂલ જેટલી ઉર્જા પૂરી પાડે છે. એવું આપણને રકમ આપેલું છે કે ભાઈ એ જે પ્રકાશ છે એની ઉર્જા કેટલી છે? તો 1 જૂલ જેટલી છે. એની તરંગ લંબાઈ કેટલી છે? 4000 પિકોમીટર છે. તો એની સાથે સંકળાયેલા ફોટોનની સંખ્યા શોધો. એની સાથે સંકળાયેલા ફોટોનની સંખ્યા શોધો એવો આપણને ક્વેશ્ચન કીધો છે મિત્રો. તો અહીંયા આપણે જે લેમ્બડા આપેલું છે આપણને 4000 પિકોમીટર, તો એને એવું લખી શકીએ 4000 પિકોમીટર બરાબર 4000 ગુણ્યા 10 ની -12 મીટર. અથવા એવું પણ લખી શકાય 4 ગુણ્યા 10 ની -9 મીટર પણ લેમ્બડા લખી શકાય મિત્રો. લેમ્બડા મળી ગયું છે. આપણી પાસે જે ફોર્મ્યુલા છે E એને આપણે NhC/λ સ્વરૂપે લખીએ, જેમાં n એટલે આપણા ફોટોનની સંખ્યા છે મિત્રો. જેમાં n એટલે આપણા ફોટોનની સંખ્યા. તો therefore n ને કરતા બનાવી તો n E * λ divided by hc થશે. ચલો E ઉર્જા આપણને આપેલી છે કેટલી? 1 જૂલ. લેમ્બડા તરંગ લંબાઈ આપણે લખી છે 4 ગુણ્યા 10 ની -9 ડિવાઇડેડ બાય h કેટલા? તો 6.626 ગુણ્યા 10 ની -34 c કેટલા? 3 ગુણ્યા 10 ની 8 બરાબર. જો કેલ્ક્યુલેશન કરવાનું થાય મિત્રો તો 4 ભાગ્યા 6.626 divided by 3 is equal to 0.20 bar is equal to 0.20 bar गुणा 10 to power करनी है. चलो -34 ने 8 -26 ऊपर जाए तो +26 26 માંથી 9 જાય મિત્રો. 26 માંથી 9 એટલે એવું થઈ શકે
17 આવશે 26 માં અથવા એવું પણ લખી શકાય k 2.012 ગુણ્યા 10 ની 16 ઘાત આ એક પોઈન્ટ આ બાજુ 85 એટલે એકમાં ઘટાડો થાય આટલા ફોટોન છે આ શું મળ્યું આપણને ફોટોનની સંખ્યા મળી છે n એકદમ સિમ્પલ અને સરળ જો તમે જોઈ શકો મિત્રો કોઈ પણ એક્ઝામ્પલ હોય માં કે નવી ફોર્મ્યુલા યુઝ નથી થતી આપણે એ જ ફોર્મ્યુલાનો યુઝ કરી રહ્યા છીએ જે આપણે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છીએ ઓકે તો ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લો ઓકે મિત્રો તો એક્ઝામ્પલ નંબર સ્વાધ્યાયના 2.6 અને 2.8 અહીં આપણે જોઈ ચૂક્યા છીએ ત્યારબાદ જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણો જ્યારે પણ મિત્રો કેલ્ક્યુલેશન કરતા હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે વેલ્યુઝ છે એમાં પ્લસ માઈનસ કરશો તો આન્સર બદલાઈ શકે છે એટલા માટે જ્યારે પણ કેલ્ક્યુલેશન કરો છો તો ખૂબ ધ્યાનપૂર્વક કેલ્ક્યુલેશન કરવાનું ચલો એના પછી એક્ઝામ્પલ નંબર છે 2.9 સ્વાધ્યાયનો જે એક્ઝામ્પલ નંબર છે 2.9 એ એક આ પ્રકારનો છે કે 4 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મીટર 4 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મીટર તરંગ લંબાઈ ધરાવતો ફોટોન તરંગ લંબાઈ ધરાવતો ફોટોન કે જ્યારે ધાતુની સપાટીને અથડાય છે તો ધાતુની સપાટી સાથે અથડાય જેવું કીધું છે ધાતુનું કાર્ય વિધેય 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ છે ev છે આપણને એવું કીધું છે કે આપણી પાસે એક ધાતુની સપાટી છે અને એ ધાતુની સપાટી જે આપેલી છે એનું કાર્ય વિધેય વર્ક ફંક્શન એ 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલું છે તો નંબર 1 ફોટોનની ઊર્જા ગણો નંબર 2 ઉત્સર્જનની ગતિ ઊર્જા ગણો એનો મતલબ કે જે ઉત્સર્જિત થાય છે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા આપણે ગણવાની છે અને નંબર 3 એ જે ઉત્સર્જિત થતો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અથવા તો ફોટો ઇલેક્ટ્રોનનો આપણને વેગ શોધવાનો છે નંબર 3 છે આપણી પાસે એ ફોટો ઇલેક્ટ્રોનનો વેગ કેટલો થશે આપણી પાસે 3 વસ્તુ શોધવાની છે મિત્રો ક્વેશ્ચન આપણે સમજી શકીએ છીએ આપણી પાસે એક ધાતુની સપાટી છે અહીંયા આપણે થોડું સમજાવી દઉં કે એક્ઝામ્પલ તરીકે આપણી પાસે અહીંયા કોઈ ધાતુની સપાટી છે અને આ જે ધાતુની સપાટી છે એનું વર્ક ફંક્શન આપેલું છે આપણને 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ એક બીજો પણ સંબંધ યાદ રાખજો મિત્રો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1 eV બરાબર 1.6020 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત જૂલ જેટલું થાય 1.6020 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત જૂલ થશે હવે એના પર જે પેલું વિકિરણ આપાત થાય છે એ વિકિરણની તરંગલંબાઈ આપેલી છે આપણને 4 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મીટર અને એમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થશે એ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા પણ ગણવાની છે અને એનો વેગ પણ ગણવાનો છે ઓકે તો પહેલા શું ગણવાનું છે ફોટોનની ઊર્જા હવે આ જે ફોટોન છે એની તરંગલંબાઈ આપેલી હોય તો એની ઊર્જા તો મળી છે ફોટોનની જે તરંગલંબાઈ આપેલી છે એના પરથી એની ઊર્જા મળી જશે E બરાબર hc/λ પરથી તો પહેલું આપણે ગણી લઈએ મિત્રો ફોટોનની ઊર્જા તો ફોટોનની ઊર્જા E બરાબર આપણે એક ફોર્મ્યુલા એવું છે કે E hc/λ E hc/λ જ્યાં છે પ્લાન્ક કોન્સ્ટન્ટ છે તો E 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત ઇન્ટુ 3 ઇન્ટુ 10⁸ ડિવાઇડેડ બાય લેમ્ડા તરંગલંબાઈ આપણને આપેલી છે 4 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત બરાબર શું આન્સર આવે કેલ્ક્યુલેશન કરી નાખીએ ચલો 6.626 ગુણ્યા 3 ડિવાઇડેડ બાય 4 ઇઝ ઇક્વલ ટુ 4.9695 ગુણ્યા ચલો 10 ની પાવર કેટલી થશે તો 10 ની પાવર આ -7 ઉપર જાય તો +7 એટલે 8 ને 7 15 34 લેવું થઈ શકે -19 તો therefore આપાત ફોટોનની ઊર્જા અથવા આપાત જે વિકિરણ છે એની ઊર્જા બરાબર 4.9695
9695 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત જૂલ થશે. તો મિત્રો અહીંયા આપણે એવું જોઈ શકીએ કે આપણે જે આપાત વિકિરણ છે એ આપાત વિકિરણ સાથે સંકળાયેલી ઊર્જા આપણને અહીંથી શોધી શકીએ છીએ આપણે. કેટલી મળે છે તો 4.96 ગુણ્યા 10 ની 4.96 ગુણ્યા 10 ની માઈનસ 19 થશે. તો હવે ઓકે, તો આપણે જેમ ફોટોનની ઊર્જા શોધી, હવે ત્યારબાદ ફોટોનની ઊર્જા શોધ્યા બાદ આપણને અહીંયા બીજું કીધું છે ઉત્સર્જનની ગતિ ઊર્જા શોધો. ઉત્સર્જનની ગતિ ઊર્જાનો મતલબ એવો છે મિત્રો કે અહીંયા જે આપણે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા ગણો. તો અહીંયા આપણે લખી દઈએ સેકન્ડ નંબરમાં કે ઉત્સર્જનની ગતિ ઊર્જા. તો ઉત્સર્જનની જે ગતિ ઊર્જા છે એ ઉત્સર્જનની ગતિ ઊર્જા માટે બનાવ mv² બરાબર આપાત ફોટોનની ઊર્જા માઈનસ આની ઊર્જા થાય. હવે આની ઊર્જા તમે જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલી છે અને આની જે ઊર્જા શોધી છે એ જૂલમાં છે. તો યા તો આ જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો યા તો આ ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલા છે તે જૂલમાં ફેરવો. તો પહેલા આપણે કામ કરીએ કે ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કન્વર્ટ કરી નાખીએ. તો અહીંયા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.60 20 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત જૂલ થાય મિત્રો. આપણે એ સંબંધ લખેલો છે. તો therefore 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા થશે તો is equal to 2.13 ગુણ્યા 1.60 20 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત જૂલ થાય. તો is equal to ચલો 2.13 ગુણ્યા 1.60 20 2.13 ગુણ્યા 1.60 20 બરાબર 3.41 is equal to 3.41 into 10 raised to minus 19 ઘાત જૂલ આટલું થાય. આ આપણે એને E0 કહી દઈએ મિત્રો. જે આપાત વિકિરણ છે એની ઊર્જાને આપણે E કહીએ અને જે ધાતુની સપાટી છે એની ઊર્જાને E0 તરીકે ઓળખીએ. તો હવે જો આપણે ગતિ ઊર્જા શોધવી હોય તો 1/2 mv² is equal to 1/2 mv² is equal to E minus E0 આવો ફોર્મ્યુલા છે આપણી પાસે. તો is equal to ચલો એના માટે આપણે E લેવો હોય મિત્રો સોરી E લખવો હોય તો 4.96 એપ્રોક્સિમેટલી 4.57 લખી શકીએ. અહીંયા લખી દઈએ એપ્રોક્સિમેટલી 4.97 એપ્રોક્સિમેટલી લખવો હોય તો 4.97 તો 4.97 into 10 raised to minus 19 minus E0 કેટલા છે તો 3.41 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત તો બરાબર ચલો 4.97 માઈનસ 3.41 4.97 માઈનસ 3.41 બરાબર 1.56 તો 1.56 into 10 raised to minus 19 જૂલ. એ શું મળ્યું આપણને કે જે ઉત્સર્જન પામે છે એ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ગતિ ઊર્જા. જે ઉત્સર્જન પામે છે એ ઇલેક્ટ્રોન કેટલી ગતિ ઊર્જાથી કેટલી કાઇનેટિક એનર્જીથી આપણને ગતિ ઉત્સર્જન પામે છે એ મળ્યું છે. એની સાથે ત્રીજું શું કીધું છે આપણને કે ફોટો ઇલેક્ટ્રોનનો વેગ શોધો. કે આ જે ઇલેક્ટ્રોન મુક્ત થયો છે એના સાથે સંકળાયેલો વેગ કેટલો. બરાબર મિસ તો મળી ગયો આપણને મિત્રો. ઓકે, તો આ પોઝ કરીને તમે ફટાફટ લખી શકો. બાકીનો જે ત્રીજો પોઈન્ટ છે તમે પોઝ કરીને લખી દેજો મિત્રો. ત્રીજો પોઈન્ટ આમાં જ આપણે અહીંયા ગણી લીધી છે કે આપણી પાસે અહીંયા લખી દઈએ કે ભાઈ 1/2 mv² બરાબર ત્રીજા પોઈન્ટમાં આપણને શું કીધું છે પોઈન્ટ નંબર 3 માં કે વેગ શોધો. તો આપણી પાસે એવું છે કે ભાઈ 1/2 mv² is equal to 1.56 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત જૂલ છે. તો એમાંથી v શોધવાનો છે મિત્રો આપણે. તો જો v ને કરતા બનાવવો હોય તો v ને કરતા બનાવવા માટે પહેલા v² લખી દઈએ આપણે. તો v² is equal to આ બે સામે ગુણાકારમાં જાય એમ સામે છેદમાં જશે. તો 2 ગુણ્યા 1.56 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત ડિવાઇડેડ બાય m. અહીંયા m શું છે તો ઇલેક્ટ્રોનનું દળ એ અવલંબી શકાય 9.11 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત કિલોગ્રામ. તો is equal to ચલો આનું સોલ્યુશન કરીએ આપણે મિત્રો. તો 2 ગુણ્યા 1.56
divided by 9.11 is equal to 0.3424 0.3424 ગુણ્યા 10 ની આ -19 છે -31 છે 31 ઉપર જશે 31 માંથી 19 જાય તો 12 ઘાત આવશે તો v square is equal to therefore v is equal to root 0.3424 into 10 raised to 12 થશે તો v is equal 10 ની 12 નો વર્ગમૂળ કરીએ તો 10 ની 6 ઘાત થઈ જાય મિત્રો ચલો 0.34 42 से એનું વર્ગમૂળ કરશો તો 0.58 0.585 ગુણ્યા 10 ની 6 ઘાત તો એવું પણ લખી શકાય 5.85 ગુણ્યા 10 ની 5 ઘાત મીટર પ્રતિ સેકન્ડ તો આ જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એની સાથે સંકળાયેલો વેગ બરાબર 5.85 ગુણ્યા 10 ની 5 ઘાત મીટર પ્રતિ સેકન્ડ થશે એકદમ સિમ્પલ છે આની તરંગ લંબાઈ આપેલી છે તેના પરથી ઊર્જા શોધી કાઢી આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપ્યો છે તો ઇલેક્ટ્રોન વોલ્ટને આપણે જૂલમાં ફેરવ્યું હતું આમાંથી આ બાદ કરીએ તો આની ગતિજ ઊર્જા મળે ગતિજ ઊર્જા મળી એમાંથી આપણે v શોધી કાઢ્યું એકદમ સિમ્પલ અને સરળ છે ઓકે તો આ તો આપણો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 2.9 ફટાફટ લખી દેશું ઓકે મિત્રો તો લાસ્ટમાં આપણે એક્ઝામ્પલ નંબર સ્વાધ્યાયનો 2.9 જોઈ કાઢ્યો હવે એક્ઝામ્પલ નંબર છે સ્વાધ્યાયનો 2.10 બહુ એકદમ સિમ્પલ સરળ પ્રકારના એક્ઝામ્પલ્સ છે તમને આવડી શકે છે ફટાફટ થોડું ધ્યાન રાખો 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ આપણા પાસે એક વિકિરણ છે કે એ વિકિરણની તરંગ લંબાઈ 242 પિકોમીટર છે સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા માટે પૂરતું છે સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા પૂરતું છે તો સોડિયમની આયનીકરણ ઊર્જા કિલોજૂલ પ્રતિ મોલમાં શોધો અહીંયા તમે એક વસ્તુ જોઈ શકો કે આપણને જે સોડિયમની આયનીકરણ ઊર્જા આપેલી છે મિત્રો એ પર્ટિક્યુલર તમે ધ્યાનથી જોશો તો એકમ સાથે આપેલી છે કે ભાઈ શેમાં શોધવાની છે પહેલા ક્વેશ્ચનને સમજી લે કે ક્વેશ્ચન કહેવા શું માંગે છે આપણી પાસે સોડિયમની ધાતુની સપાટી જે છે અથવા સોડિયમ ધાતુનો જે ટુકડો છે આ સોડિયમ ધાતુનો ફેસ છે એ સોડિયમ ધાતુ પાસે કઈ ઊર્જા હશે એ ઊર્જાને આપણે E0 તરીકે લખી દઈએ આપાત વિકિરણની ઊર્જાને આપણે E કહીએ અને આપાત જે વિકિરણ છે એની તરંગ લંબાઈ આપેલી છે લેમ્બડા = 242 નેનોમીટર તો આ લેમ્બડા પરથી આપણે E શોધી શકીએ મિત્રો અને એવું કીધું છે કે આ સોડિયમની જે સપાટી છે એનું આયનીકરણ કરવું એટલે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરી અને એને પ્લસમાં કન્વર્ટ કરવું જે સોડિયમ છે એને સોડિયમ પ્લસમાં કન્વર્ટ કરવાનું કઈ રીતે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરીને એટલે એનું આયનીકરણ થયું કહેવાય તો આ બંને ઊર્જા સમાન થશે એવું કહેવાય અથવા આની ઊર્જા એ થોડી આના કરતા વધારે હશે એવું કહી શકાય તો જો આપણે E શોધીએ તો E0 મળી જાય આપણને કારણ કે E અને E0 બંને કેવા બને છે અહીંયા સમાન બને છે તો પહેલા E શોધીએ અને એ શેમાં શોધવાનું છે કિલોજૂલ પ્રતિ મોલમાં તો આપણે E ને જ કિલોજૂલ પ્રતિ મોલમાં શોધી કાઢીએ તો જો કિલોજૂલ પ્રતિ મોલ શોધવું હોય એક મોલ માટે ઊર્જા તો એક આઈન્સ્ટાઈન કહેવાય E બરાબર nhc/λ આવું ફોર્મ્યુલા હતું E nhc/λ એનો મતલબ કે આમાં જે આપણને ઊર્જા મળે છે મિત્રો એ એક મોલ ફોટોન માટે મળે છે તો is equal to ચલો વેલ્યુઝ મૂકી દઈએ m બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત થશે h એટલે 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત થાય c 3 ગુણ્યા 10 ની 8 ઘાત ડિવાઇડેડ બાય તરંગ લંબાઈ લેમ્બડા હવે લેમ્બડા તમે અહીંયા જોઈ શકો નેનોમીટરમાં આપેલી છે અને નેનોમીટર હોય તો એને મીટરમાં કન્વર્ટ કરવા માટે 242 ગુણ્યા 10 ની -9 ઘાત થશે ओके चलो एनु कैलकुलेशन करना चाहिए तो 6.022 गुणिया 6.626 गुणिया 3 भाग्या 242
is equal to 0.49 is equal to 0.4946 into, चलो 10 टू पावर સુધી કાઢીએ અહીંયા 23 ને 8 એટલે કામ કરીએ -9 છે ને ઉપર લઈ લઈએ આપણે તો માઈનસ ને ઉપર જાય તો પ્લસ 9 થાય તો 9 અને 8 17 થશે 17 ને 23 કેટલી થાય 40 17 ને 23 40 40 માંથી 34 જાય તો 6 તો ગુણ્યા 10 ની 6 ઘાત આટલા જૂલ પ્રતિ મોલ જેટલી ઊર્જા છે આ જે આપણે વિકિરણ છે એ વિકિરણની જે ઊર્જા છે એ ઊર્જા આટલા જૂલ પ્રતિ મોલમાં છે પણ આપણે એને કિલો જૂલમાં ફેરવીએ છે કારણ કે આપણો આન્સર શેમાં મેળવવાનો છે કિલો જૂલ તો જૂલને કિલો જૂલમાં જો ફેરવવી હોય તો ભાગ્યા 1000 કરી દઈએ તો 10⁻³ થઈ જાય મિત્રો અહીંયા તો ઇઝ ઇક્વલ ટુ આવું લખી શકાય કે 494.6 ગુણ્યા 10 ની 3 ઘાત જૂલ પ્રતિ મોલ આવું લખી શકાય ઇઝ ઇક્વલ ટુ આવું લખાશે 494.6 કિલો જૂલ પ્રતિ મોલ આવું લખી શકાય કે ના લખી શકાય ઓકે આ જે ઊર્જા છે કોની છે આપાત વિકિરણની છે પણ એટલી જ ઊર્જા આ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે જરૂરી છે એટલે E0 પણ મળી ગયું આપણને તો જે E છે એ આપણો શું થશે E0 થશે એટલે આપણો આન્સર આવશે 494.6 કિલો જૂલ પ્રતિ મોલ અથવા એપ્રોક્સિમેટલી ઉપર લખી શકાય 495 કિલો જૂલ પ્રતિ મોલ એકદમ સિમ્પલ અને સરળ એક્ઝામ્પલ છે આના એક્ઝામ્પલ્સ બહુ જ સરળ છે ધ્યાનથી કરો તો ફટાફટ આવડી જશે ચલો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 2.11 સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 2.11 થી આ પ્રકારનો છે 25 વોટનો એક બલ્બ છે આપણી પાસે જેની ઊર્જા છે 25 વોટ પાવર એક વર્ણી પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે એક વર્ણી પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે જેની તરંગ લંબાઈ 0.57 માઇક્રોમીટર છે જેની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ 0.57 માઇક્રોમીટર છે તો પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર શોધો તો પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર શોધો અથવા તો ક્વોન્ટમનો દર કેટલો હશે પહેલા ને સમજી લો કે ક્વેશ્ચન શું કહેવા માંગે છે મિત્રો આપણી પાસે એક જે ગોળો આપેલો છે એ ગોળો કઈ છે કેટલા વોટનો 25 વોટનો ગોળો છે એમાંથી જે વિકિરણ ઉત્સર્જિત થાય છે પ્રતિ સેકન્ડે કેટલા એટલે n શોધવાનું છે E બરાબર nhc બાય લેમ્બડા માંથી n શોધવાનું છે મિત્રો આપણે n એટલે ફોટોનની સંખ્યા મળી જાય પણ પ્રશ્ન એ છે અહીંયા ચલો 25 વોટ આપ્યો છે તો ઊર્જા આપણને પહેલા પણ વિચાર્યું છે કે 1 વોટ બરાબર 1 જૂલ થાય તો ધેરફોર અહીંયા આપણને 25 વોટ આપેલા છે તો 25 વોટ બરાબર 25 જૂલ થશે તો એનો મતલબ કે એનર્જી જે છે એટલી આપેલી છે આપણને 25 જૂલ આપેલી છે મિત્રો તરંગ લંબાઈ જે આપેલી છે 0.57 માઇક્રોમીટર છે તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0.57 જે માઇક્રોમીટર છે એને મીટરમાં કન્વર્ટ કરવું હોય 0.57 છે મિત્રો એ 0.50 0.57 તો લખી શકાય 0.57 ગુણ્યા 10 ની -6 ઘાત મીટર માઇક્રોમીટર હોય અને મીટરમાં ફેરવવું હોય તો -6 આવશે નેનોમીટર હોય તો -9 આવે એંગસ્ટ્રોમ હોય તો -10 આવે પિકોમીટર હોય તો -12 આવે હવે આપણી જે ફોર્મ્યુલા છે E nhc લેમ્બડા તો ધેરફોર n ને કરતા બનાવી દઈએ તો E લેમ્બડા ડિવાઇડેડ બાય hc આવો એક એક્ઝામ્પલ પહેલા પણ આપણે જોઈ ચૂક્યા છીએ તો ધેરફોર n બરાબર ચલો વેલ્યુઝ મૂકીએ E ઊર્જા કેટલી છે 25 ગુણ્યા તરંગ લંબાઈ લેમ્બડા 0.57 ગુણ્યા 10 ની -6 ડિવાઇડેડ બાય h 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત છે c 3 ગુણ્યા 10 ની 8 ઘાત છે તો ઇઝ ઇક્વલ ટુ ચાલો એનું કેલ્ક્યુલેશન કરીએ મિત્રો 25 ગુણ્યા 0.57 ડિવાઇડેડ બાય 6.626 ડિવાઇડેડ બાય 3 તો આપણો આન્સર આવે છે 0.7168 0.7168 ગુણ્યા 10 રેશિયો ચલો પાવર નથી કરતી આ -34 અને 8 છે એટલે -26
ઉપર જાય તો +26, 26 માંથી 6 જાય તો 20, તો 10 ની 20 ઘાત. અથવા એવું પણ લખી શકાય કે 7.168 ગુણ્યા 10 ની 19 ઘાત આટલા ફોટોન પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થતા હશે. 7.168 ગુણ્યા 10 ની 19 અહીં -19 નહીં +19 20 છે ને 19 છે. n બરાબર 7.168 ગુણ્યા 10 ની 19 ઘાત ફોટોન પ્રતિ સેકન્ડ. એક સેકન્ડમાં આટલા ફોટોન એમાંથી ઉત્સર્જન પામે છે. તો આ પણ એકદમ સિમ્પલ પ્રકારનો એક્ઝામ્પલ છે. આવા અલગ અલગ જે એક્ઝામ્પલ છે મિત્રો, એક્સરસાઇઝના એક્ઝામ્પલ પણ આપણે સાથે કરતા જઈશું, ટોપિક પણ સાથે સાથે ભણતા જઈશું. પણ ખાસ કે જ્યારે ટોપિક ચાલે છે અથવા ભણો છો તો એને તમારી નોટબુકમાં ખાસ નોટ ડાઉન કરજો મિત્રો. એને સ્ટડી કરજો અને વારંવાર રિવિઝન કરતા જજો. ફોકસ રાખજો, જે ચેપ્ટર ચાલે છે એને ધ્યાનથી ભણજો મિત્રો. ઓકે, ચાલો.